એથી આજ નમીએ તમે નારા એને માં વિશ્વ ઉપવેરા જે કરલે જાલ્યું અમારી આરદ આંગળ્યું હવે મેલીશ નહીં માં અમારી પાપા પગલ્યું ધજા દેખી ઘણી સાંભળે દેવળ દેખી દુઃખ જાય પછી દર્શન કરતા રામા ફેરના આ તો આપણા પંડિતના પ્રાચીન લિયા જાય ભલામણા અને ગુરુ ગોવિંદ દોનો ખડે કિસી કો લાગુ પાય ભલે હારે ગુરુ દેવ કે કારણ જેને ગોવિંદ દિયો દિખાય સાહેબ આપણે હું તમે તો બડે ભાગી છીએ કે પ્રગટ નકળમ નિજાધારીના સાનિધ્યમાં એની ધજાના છાયામાં રહી છે ભલામણા પણ સાહેબ કદાચ એમ કહેવાય કે આપણને દર્શન કરવાનો મોકો ન મળે અને મંદિરની ઉપર એમ કહેવાય હિન્દુ આંખેની ધજા ફટાકા મારતી હોય અને ધજાના જો દર્શન થઈ જાય તો મારું તમારું કલ્યાણ થઈ જાય ભલામણા એવો પ્રગટ નકળમ નિજાધારીના સાનિધ્યમાં હું તમે ભેગા થયા એમાંય આપણું સદગુરુ બાપા વિશ્રામ બાપા ગુરુ ગોવિંદ દોનો ખડે કિસી કો લાગુ પાય ભલે હારે ગુરુ દેવની કારણ ગોવિંદ દિયો દિખાય સાહેબ હું તમે તો આપણા મારા તમારા ધંધામાં રસ્યા પસ્યા હોય સદગુરુના દર્શન થઈ ગયા સદગુરુને પાસે આવી ગયા 5-25 રૂપિયા મૂકીને દર્શન કરીને નીકળી ગયા પ્રસાદ લઈને પણ એ ક્યારે કલ્પના કરી છે કે આપણો સદગુરુ આપણી વિશે કેટલી કષ્ટી ભોગવી રહી હોય સાહેબ આપણે ટ્રેન જોઈએ ટ્રેન જાતી હોય મેન તમે મારા તમારા બધાને અનુભવ આ ટ્રેન જાતી હોય ટ્રેનને લાલ લાઈટ સિંગલ ન મળે એટલે ઊભી રહી જાય લીલી લાઈટ સિંગલ મળી જાય એટલે ટ્રેન રેલ પાસે હાલવા મળે સાહેબ આપણે જીવનમાં એવું જ રખાય લાલ લાઈટ ભાળી તો ઊભું રહેવું લીલી લાઈટ ભાળી એટલે દોડ દેવી બાકી સાહેબ ટ્રેનના જેમ પાટા દૂર દૂર ઉભો પાટા ફેરવતો હોય ને એમ મારા તમારા જીવનના પાટા આપણો સદગુરુ ક્યાંય દૂર દૂર કુટિયામાં બેઠો બેઠો આપણા જીવનના પાટા ફેરવતો હોય આપણે તો લાલ લાઈટ ભાળી એટલે ઊભું રહેવું લીલી લાઈટ જોઈએ એટલે હાલતું થઈ જવું ભલામણા હા આપણે બહુ સરસ વાત કરી કા સદગુરુની માથે છોડી દો અને કા સદગુરુ છોડી દો સાહેબ પછી ખોટા પછી હું આમાં કા સદગુરુના સાનિધ્યમાં આવી ગયા છે કારણ કે એનો હક છે ભલામણા મારી તમારી ઉપર મને તમને આપણું સદગુરુ ન કહે તો બીજું કોણ કહેવાનું ભલામણા પ્રથમ સદગુરુ આપણી માં છે આપણો જન્મ થાય મોટા થાય ધીરે 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 પછી આપણી માં આપણને બોલતા શીખવાડે જો બેટા આ તારા પપ્પા છે જો બેટા તારા કાકા છે તારા મામા છે આપણે માને કોઈ દે કીધું ના ના મારી મારા બાપા નથી મારા ભાઈ છે કોઈ દે કીધું નહીં સ્વીકારવું જ પડે સાહેબ એમ જયારે માના ઉદરની માલિપા હોય બાપુ એક માના ઉદરની અંદર જેથી ઊંધા લટકતા હોય ને સાહેબ તેથી મારો તમારો સદગુરુ આપણો ઈષ્ટદેવ આપણા સાક્ષી થયા હોય ભલા મના ઓલો આપણને મૂકતો નથી હા એને તો ખબર જ છે કે આ સંસારની દુનિયામાં ગયો એટલે આપણો નથી માટે થઈને આપણે છોડતો નથી ભલામણા ત્યારે આપણો સદગુરુ આપણો ઈષ્ટદેવ આપણે કુળદેવ એના સાક્ષી બને અને આપણો સદગુરુ એમ કે ભલામણા તારી ભણે નહીં આવે તો હું લઈને આવીશ બાકી એકવાર એને આમાંથી મુક્ત કરતો આ યોનીમાંથી ત્યારે સાહેબ મારો તમારો જન્મ થતો હોય છે અને ત્યારે સમય આવે આપણો સદગુરુ પાછો આપણને એની કોઈ વાળતો હોય એનો હક છે ભલામણા સદગુરુ પર તો કેવડા કેવડા ભરવા એક ખાલી સદગુરુની ઉપર આમ લાઈન આપી દે માણસ દોડ્યો જતો હોય સાહેબ ગયા વખતે અમાસ નજી આપણે કઈ ગયા ભાઈ અનુભાઈ આજ બીજી વાર તો ભરો પરબનો શિષ્ય